ईडीए दिल्हीના ઓખલા વિસ્તારમાં અલ-ફલાહ ટ્રસ્ટ અને ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા અનેક સ્થળો પર મોટા પાયે દરોડા પાડ્યા હતા। આ દરોડા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં પાડવામાં આવી રહ્યા હોય તેવી માહિતી સામે આવી છે, જેમાં યુનિવર્સિટી અને તેના માલિકો અને સાથે સંચાલકો પર ગંભીર નાણાકીય ગેરરીતિઓનો આરોપ છે। सूत्रों जणाव्या अनुसार ईडीए 25 स्थलों पर दरोड़ा पाड्या छे અને સાથે જ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ઓખલામાં અલ-ફલાહ ટ્રસ્ટનું મુખ્ય મથક, યુનિવર્સિટી કેમ્પસ અને તેના મેનેજરોના ખાનગી રહેણાંક વિસ્તારોનો પણ સમાવેશ થાય છે। જામિયાનગર સહિત ઓખલા બિહાર અને સાથે સેક્ટર 22 ફરીદાબાદમાં આવેલા કેમ્પસમાં પણ સવારથી જ ईडीની ટીમો સતત તૈનાત છે, કામગીરી ત્યાં કરી રહી છે। ईडीએ નાણાકીય ગેરરીતિઓ અને તે માટે અલ-ફલાહ અને તેના માલિકો સામે પીએમએલએ કેસ પણ નોંધ્યો છે। હવે સૂત્રોના જણાવ્યા અનુસાર ईडीની ટીમે દસ્તાવેજો, બેંક ખાતાની વિગતો, લેપટોપ સહિત મોબાઈલ ફોન અને સાથે જ અન્ય ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કર્યા છે। દરોડા જોકે હજુ પણ યથાવત છે અને સાંજ સુધીમાં વધુ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવે તેવી પણ અપેક્ષા છે। तो जे रीते एक बाद एक कड़ीओ पण मळी रही है અને આ વચ્ચે હવે ईडीए पण तपासनो धमधमाट शरू कर्यो छे। ईडी અલ-ફલાહ ટ્રસ્ટના માલિકો સામે નાણાકીય ગેરરીતિઓનો ગુનો નોંધ્યો છે। તપાસ પણ યથાવત જોવા મળી રહી છે। દસ્તાવેજો સહિત બેંક ખાતાની ડિટેલ્સ, લેપટોપ સહિત તમામ એ ઉપકરણોની પણ તપાસ કરવામાં આવી રહી છે। દિલ્હી બ્લાસ્ટ કેસમાં સૌથી મહત્વના સમાચાર જો કે કહી શકાય, સતત તેમાં અપડેટ પણ સામે આવી રહી છે। દસ્તાવેજો સહિત બેંક ખાતાની પણ હવે તપાસ કરવામાં આવી રહી છે। મોબાઈલ ફોન્સ વગેરેની વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે। હવે ईडीए અલ-ફલાહ ટ્રસ્ટના માલિકો અને સાથે જ નાણાકીય તેના જે વ્યવહારો છે તેને લઈને પણ તપાસ તેમાં શરૂ કરી છે। સાંજ સુધીમાં વધુ અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરવામાં આવી શકે તે પ્રમાણેના અત્યારે અહીંયા સમાચાર સામે આવ્યા છે। સવારથી જ ईडी સતત દરોડા પાડી અને રહેણાંક વિસ્તારોમાં પણ તપાસ કરી રહી છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે યુનિવર્સિટી અને તેના માલિકો સહિત જે સંચાલકો છે તેમના ઘર સહિત 25 જેટલા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે। હવે સમગ્ર જે આખી ઘટના બની હતી તેમાં વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે। એક બાદ એક ડિજિટલ જે ઉપકરણો છે તે પણ જપ્ત કરવામાં આવ્યા છે। હવે તેમાં ખૂબ જ અનેક મહત્વપૂર્ણ ખુલાસાઓ પણ થઈ શકે છે। 25 જેટલા ઠેકાણાઓ છે જ્યાં દરોડા પાડવામાં આવ્યા છે। ईडीએ અલ-ફલાહ ટ્રસ્ટના માલિકો સામે પણ નાણાકીય ગેરરીતિનો ગુનો નોંધ્યો છે। તમામ ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા છે। હવે તેમની ચકાસણી કર્યા બાદ અમુક નવા ખુલાસાઓ પણ થઈ શકે છે। આ તમામે તમામ જગ્યાઓ પર જ્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યાં અલગ અલગ જગ્યાઓ પર સવારથી જ મેગા સર્ચ ઓપરેશન યથાવત છે અને દિવસ દરમિયાન આ કામગીરી ચાલવાની છે। સાંજ સુધીમાં અનેક જગ્યાઓ પર વધુ દરોડા પાડી અને ચકાસણી કરી શકાય તે પ્રમાણેની અત્યારે પણ માહિતી સામે આવી છે। દિલ્હી બ્લાસ્ટ જે સમગ્ર ઘટના બની ત્યારબાદ પોલીસ એક બાદ એક જેમાં તપાસ કરી રહી છે અને અહીં ખાસ કરીને આ તપાસ કરતી હોય એવા સમયમાં અનેક મહત્વપૂર્ણ ખુલાસાઓ પણ થયા છે। થોડા દિવસો પહેલા જે રીતે તપાસ સતત કરવામાં આવી તેમાં નવા ફોનના પણ ખુલાસાઓ થયા છે અને આ વચ્ચે હવે ईडीએ પણ દરોડા પાડ્યા છે। અલ-ફલાહ ટ્રસ્ટ અને સાથે યુનિવર્સિટી સાથે જોડાયેલા અનેક સ્થળો પર આ દરોડા પાડી અને કામગીરી જે રીતે કરવામાં આવી રહી છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સવારથી જ સતત ईडी ત્યાં તપાસ કરી રહી છે। વધુ माहिती साथ संवाददाता वैभव श्रीवास्तव जोड़ाया है। वैभव, जिस तरह से ईडी ने रेड करी है, अलग अलग विस्तारों में ये रेड करने पे आई है, क्या कुछ खुलासे जानकारी आपके पास? बिल्कुल, देखिए लगातार जो है चाहे वो एनआईए हो या दिल्ली पुलिस हो, जम्मू कश्मीर पुलिस हो या हरियाणा पुलिस हो, लगातार जिस तरह से छापेमारी कर रही है और जांच हो रही है, तो ऐसे स्थिति में लगातार नए नए खुलासे हो रहे हैं। हालांकि जब से दिल्ली पुलिस के पास ये दिल्ली का पूरा ब्लास्ट का पूरा केस था और उसके बाद से जब से एनआईए ने टेक ओवर किया है, लगातार कई अहम सबूत एनआईए को मिलते जा रहे हैं। सारे संबंध अगर देखा जाए तो हरियाणा के अल-फलाह यूनिवर्सिटी से देखने को मिल रहा है। साथ ही साथ अगर एनआईए की बात की तो कल एनआईए को एक बड़ी सफलता मिली है और अगर देखा जाए तो जो मेन साजिश करता था, यानी जो उमर नबी का जो साथी था, जो सबसे करीबी साथी था जिसने पूरा मॉड्यूल तैयार किया था, वो श्रीलंका में सक्रिय था, माफ कीजिएगा, श्रीनगर में सक्रिय था और ये इसका नाम बिलाल वानी बताया जा रहा है। और बिलाल ही वो ऐसा शख्स था जिसने पूरा मॉड्यूल को स्ट्रक्चर किया था, यानी कैसे ब्लास्ट करना है, कहाँ पे जाना है, किसके साथ रहना है, कहाँ से मदद मिलेगी, कैसे फंडिंग आएगी, इन सभी चीजों को लेकर जो है
फिलहाल ही वो शख्स था जिसने ये पूरा फंडिंग तैयार किया था। साथ ही साथ देखा जाए तो ईडी भी लगातार अल फलाह यूनिवर्सिटी में छापेमारी की है, क्योंकि आय से अधिक संपत्ति आई है, अवैध रूप से फंडिंग आई है। इसका फंडिंग का पूरा जो है काम जो है वो ईडी देख रही है। साथ ही साथ एनआईए की तरफ से नोटिस भी जारी किया था अल फलाह यूनिवर्सिटी के जो चेयरमैन है उनको, लेकिन उसमें भी चेयरमैन की तरफ से कोई भी निष्कर्ष नहीं निकाला गया, ना ही वो पेश हुए। तो ऐसी स्थिति में आने वाले समय में अब देखना यह होगा कि एनआईए और ईडी क्या कार्रवाई करती है। साथ ही साथ जिस तरह से लगातार नए सीसीटीवी फुटेज मिले हैं, लगातार लोगों को जो आतंकी है, जो व्हाइट टेरर जो है वो लगातार देखने को मिल रहा है। और खासकर अगर यूपी एटीएस की बात किया जाए तो यूपी एटीएस ने अब तक लगभग 100 से ज्यादा लोगों को डिटेन किया है और पूछताछ की है। पूरा सहयोग जो है एनआईए का भी मिल रहा है और एनआईए जिस तरह से जांच चल रही है उसमें यूपी पुलिस और दिल्ली पुलिस का अहम योगदान देखने को मिल रहा है। और जिस तरह से एनआईए ने अभी तक, क्योंकि 10 नवंबर को जब ये दिल्ली में ब्लास्ट हुआ था और 14 लोगों की मौत हुई थी, लगभग 31 लोग जो घायल हुए हैं, इन सभी चीजों को लेकर जांच कर रहा था। तभी कल भी एनआईए को एक बड़ी जानकारी मिली थी जब ये ब्लास्ट हुआ था। उमर ने जो मेन अक्यूज था जिसने ये ब्लास्ट किया था, उसके सीट के नीचे यानी ड्राइविंग सीट के नीचे एक जूता भी बरामद किया गया था जिसपे टीएटीपी और कुछ मेटल भी मिले थे। तो ऐसी स्थिति में एक बड़ी साजिश किया गया था और आगे इस तरह से कोई साजिश न हो और ये जो व्हाइट टेरर जो मॉड्यूल है वो जल्द से जल्द खत्म हो, इसी के लिए लगातार एजेंसी छापेमारी भी कर रही है। जी बिल्कुल वैभव, जानकारी के साथ जुड़ने के लिए धन्यवाद।